મહાભારતનો અભ્યાસ કરીએ તો આપણને ખ્યાલ આવે કે મહાભારતમાં મુખ્ય 3 કૃષ્ણ છે. એક તો કૃષ્ણ પોતે, એક તો કૃષ્ણ દ્વૈપાયન એટલે કે વેદ વ્યાસજી, અને ત્રીજા એટલે કે અર્જુનજી. આ 3 કૃષ્ણ મુખ્ય છે. કૃષ્ણ છે કોઈ દિવસ એમને અનુસરવા નહીં. હું જે સાર કહેતો હતો એ તો એક ટેક અવે છે, પરંતુ સંપૂર્ણ લીલાઓ છે એ અનુસાર એમનું વર્તન ન કરવું જોઈએ. કારણ કે કૃષ્ણની લીલા અમુક સ્તર સુધી જ સમજાય, પછી સમજવી ખૂબ અઘરી છે. તો કૃષ્ણ ઘણા એમ કહે કે કૃષ્ણએ કીધું તે કરવાનું, રામે અને અર્જુને કર્યું તે કરવાનું. કૃષ્ણ ભગવાન વિભૂતિ યોગમાં એમ પણ કહે છે, વૃષ્ણેનામ વાસુદેવોસ્મિ પાંડવાનામ ધનંજય મુનિનામપ્યહમ વ્યાસ કવિનામ અશુના કવિ. અર્જુન, વૃષ્ણિકુલમાં હું પોતે જ વાસુદેવ કૃષ્ણ છું, પાંડવોમાં હું ધનંજય છું એટલે કે અર્જુન, મુનિઓમાં હું વેદ વ્યાસ છું, અને આશુ કવિ એટલે શીઘ્ર કવિઓમાં હું સ્વયં પોતે શુક્રાચાર્ય છું.